જય ભગવાન, જય રામદેવજી મહારાજ, જય સુખરામ બાપુ. હવે કહેવાનો પ્રશ્ન મિત્ર એવો છે કે આપણે ઘણા વિડીયા જોઈએ તો જે રાજકારણમાં લોકો છે એ તો બરાબર છે કે ભાઈ આ રાજકારણનું એનો ધંધો જ એ છે રાજકારણનો. એટલે હવે એમાં ભગવાનનું ભજન કરતાં કરતાં ઘણા ખરા સાધુ હતા ને રાજકારણમાં ચડી ગયા. તમે વિચાર તો કરો. હવે એ રાજકારણીની આડાવાળા આરે રહે એટલે ઘણું ખરું રાજકારણ એમને પોતાને હતા ફાવી જાય. હવે વિચાર કરો, તો રાજકારણમાં જ આપણે રહેવું હોય તો સાધુ ન બને, સાધુ બનવું હોય તો રાજકારણમાં ન પડાય. બેમાંથી બે વસ્તુ ન હાલે. કારણ કે પબ્લિક સાધુ સંતોનું જ ધ્યાન રાખે છે કે આ બાપુ શું કરે, આ બાપુ શું કરે. જેટલા ઘણા ખરા બાપુ છે એનું પબ્લિક જ ધ્યાન રાખે. બાપુ જ ઘણું ખરું ધ્યાને નહીં રાખતા હોય. બોલો, કારણ કે બાપુને તો એક ગામની ખબર હોય, બે ગામની ખબર, પબ્લિકને તો બધાય ગામડાની ખબર હોય. કારણ કે આ શું કરે, આ શું કરે, શું નહીં એમ. એટલે બધા રસ ન લેવાય. ભગવાનના નામનું ભજન જે પકડ્યું હોય એ કરી રખાય. નકર નો અધ્યયનના રહી અને નો નીચેના રહી અને વસાડે ટીંગાતા રહી. જય ભગવાન, જય રામદેવજી મહારાજ.